પાલનપુરી વ્લોગ ચેનલમાં તમે નવા હોય તો એને સરકબર સબર કબર સરકરબ રખા હેલો ભાઈઓ, હું આવી ગયો છું જહારા બાગમાં અને આગળથી પેલા ગેટ ઉપર તો ના પાડતા કે વિડીયો અંદર જઈને બનાવતા નહીં, પણ અંદર આવીને બનાવવા ચોરી છુપીથી. क्या बात, ये बात है. अरे सर क्या बात. હવે જે આવે બરોબર, અમારે કોઈ જોઈ જાય તો વિડીયો નહીં બનાવે છે, પણ તો વિડીયો બનાવીએ બરાબર. ના પાડતા હતા હાલ વિડીયો બનાવ. હાલ વરસાદના કારણે બધું તમને ભીનું ભીનું લાગતું છે. કોરા દિવસે આવે ને મજા આવે છે, પણ હાલ વરસાદનું વાતાવરણ પબ્લિક પણ ઓછી હોય. તમે જોવા જાડી વાડી એકદમ મસ્ત લાગે. લોકેશન એકદમ મસ્ત है, एकदम परफेक्ट बोल रहा. તમે જોઈ શકો લાઈટ બાઈટ બધી ચાલુ है. જો એકદમ મિની નદી કહેવાય કે જઈ રહી है. તમે જુઓ माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. તમે નીચેથી બતાવજો. माँ, मुझे सब दिखाई दे रहा है. નદી ના કહેવાય, ગટરનું નાળું કહેવાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. કરે બતાવજો. આજે બધું ખાલી ખામ છે. જો હેચકા બેચકા નવરાજ પડ્યા છે. વરસાદના કારણે કોઈ આવી જ નથી. નાના છોકરાને રમવા માટેની જગ્યા છે. બધા મોટા મોટી પણ હેચકા હોય તો હેચકા એ બધા. આજે કોઈ પબ્લિક હે ના, રવિવાર હોત ને અને વરસાદ ના હોત તો પબ્લિક અમારે તૂટી પડી હોય. ચાલુ ઉતરી ગઈ. જો હેચકા ઘણા બધા. એક બે हम मालूम है तेरे बाप को मत सिखा चल. 3 4 5 6 7 તો એક બે હેચકા થઈ ગઈ. મજા આવે બાદ. 10 રૂપિયા ખાલી ટિકિટ હોય. મારા બેટા કે વિડીયો ના ઉતારવા તો વિડીયો હું ના ઉતારવા. વિડીયો અમે બનાસકાંઠાના મોણથી તો પટી ગયું ભાઈ. વિડીયો અંદર ઉતારવાના એટલે ઉતારવા. શું કેવું? એકદમ ખુલ્લો રસ્તો, નવરો ધૂપ પડે. અહીંયા તો સંડાસ ની બાથરૂમ પણ છે. તમે જોઈ શકો છો સંડાસ ની બાથરૂમ પણ આવેલા છે. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. મને એમ કે કોઈને કદાચ અચાનક લાગી જાય ક્યાં, પણ અહીંયા તો છે પુરુષ સ્ત્રી બંનેનું છે. ગજબ છે, ગજબ છે, ગજબ છે, જબરજસ્ત. એમાં તો બાકી હાલે હારા જહારા બાકી. એક મસ્ત મજાની વાત સમજાવું તમને. અમુક લોકો 10 રૂપિયા આપીને સંડાસ જતા હોય બજારમાં જે શૌચાલય ને એમાં, તો તમને એક મસ્ત આઈડિયા બોલું. 10 રૂપિયા ભરીને તમારે જહારા બાગમાં આવી જવાનું અને વહી બાદ જતું રહેવાનું. એટલે જતું રહેવાનું એટલે તમારે 10 રૂપિયા વસૂલ અને ગાર્ડન જોવા મળે. તમે જુઓ આટલા બધા ઓહડા. હા હા હા, ઓહડા એટલે ઘણા બધા. લાકડી બનાવીને તો જોરદાર પોઠા ઉઠાવો ને એવા કોકને પોઠા સોડો એવા લાકડી બને એટલા ઓહડા જોઈએ. अरे कहना क्या चाहते हो. ખતરનાક થયું. ઓહડે ઓહડા થી હોય જો ખાલી ઘેર લઈ જવાનું તો આમ પોઠા સોડો એટલે ઓહડા નથી આમ પચકું ભાઈ નકો મજા લેતા ને. આ તો ખાલી સુકેસ માટે જ છે. મેં તો કીધું ખતરનાક ખોટું વખોણ્યું તો ખાલી बच गया साला. આ ઝાડ થોડું અલગ લાગે હો. હમણાં કોટા અલગ પ્રકારના છે. જોયું ને કોકને આમ ખાલી આપકાયો ને આમ તોણી આમ જોરથી ધક્કો માર્યો તો ભાઈ પૂરો થઈ જાય. ખતરનાક. પણ આ ઝાડનું નામ શું અમારે સર્ચ મારવું પડશે ગૂગલ પર, ખબર નહીં પડતી. અરે એ વાત તો પડી, પણ પેલી બાજુ થોડું લપસણા જેવું હતું કે મારે હવે વચ્ચે કુરકું મારે આ નદી જે હું નદી કરતો હતો એને મારું કૂદીને પડવાનું છે પેલી બાજુ. હું હવે ખીજી કે નહીં ખીજી કે હારી મને ખબર નહીં. તો તમે
કમેન્ટ કરજો. હું કૂદી કઈ પણ હાલ હું કૂદું છું. પ્રયાસ કરું પડું તો હતા ના ખાલી. હો હા કૂદું છું. દોડીને કૂદું કે દોડ્યા વગર કેમેરા મેન ની પાછળ કૂદવું તો પડશે ને. પણ હું તો કૂદવા Oh my કૂદી ગયો છે. કેમેરા મેન ને કૂદવું તો પડશે. આ પેલું તમે અમદાવાદમાં શું કહેવાય છે રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ જેવું થોડું મહેસૂસ થતું ને એવું લાગે એમ. તમે જો કલર જ અલગ છે. તે પેલો રિવરફ્રન્ટ નો પહોળો હોય આ મિની રિવરફ્રન્ટ છે. તમે જો ને તે રિવર જાય નદી નદીએ જાય છે અને લાગે તો રિવરફ્રન્ટ હોય. મને તો સારું જ લાગે છે. મસ્ત. હિન્દી પિક્ચર નું શૂટિંગ કરવું ને તો થાય એવું છે. હાથ ઉપર હેડો. મને હાથ ઉપર ચાલતા પણ આવડે છે. તો હેલો ભાઈ હેર આ બધું થોડું નાટક કરતા આવડે છે કરી નાખે. તું દોડી આમ પેલું કરી ખબર નથી શું કહેવાય પણ કરું એટલે કઈ ભાડે જઈશ. Wow. આ તો ખરાબ થઈ તો થોડા ઘણા. હેલો ભાઈ ફાઇનલી એક ભાઈબંધ મળી ગયો. અમારે જેની રાહ જોતા હતા. અમારે રીલ બનાવવાની હતી ને રીલ બનાવવામાં ખૂબ તકલીફ પડતી તો એ ભાઈ અમને રીલ બનાવવામાં મદદ કરશે. ભાઈ તારું નામ શું? ક્યાંથી આવે છે? છેક ડીસાથી અમે બોલાયા ભાઈને રીલ બનાવવા. बोला ये झूठ बोल रहा है ये बकवास कर रहा है તો એ રીલ બનાવશે અને અમારો વિડીયો બનાવશે. જે કે કેમેરામેન એકલા જ હતા તો એ વિડીયો બનાવવામાં થોડી તકલીફ પડતી હતી. તો હવે આ ભાઈબંધ અમારી રીલ બનાવશે અને અમે બંને વિડીયો બનાવતા બરોબર. એટલે એ વિડીયો તમને મને બતાવી દેજો. જોઈ લો આ વિડીયો. તો હેલો ભાઈઓ આ બગીચો તમને જે બતાવી દીધો બધો કમ્પ્લીટ. હું જે બગીચામાં ફરવા આવ્યો તો તમને બધું પૂરું લોકેશન બતાવી દીધું છે. અને તમે પણ મુલાકાત લેજો એકવાર. 10 રૂપિયા ખાલી ફક્ત ટિકિટ છે. ગેટ પર ખાલી વિડીયો નહીં ઉતારવા દેતા પણ અંદર આવીને તો તમે ધૂમ મચાવી શકો છો. વાંધો નથી. તો હું એવો વિચાર કર્યો હતો જ્યાંથી આવ્યો હતો અહીંયા એક ખજૂરી બી અહીંયા ખજૂરી લઈ લઈ પણ મને એવું લાગે રોમજીભાઈ ભાજીયા મારા કરતા પેલો લઈને જતો રહે. રોમજીભાઈ ભાજીયા ને હવે મારે કોઈ કેવું પડ્યું કે થોડી તો એક બે ખજૂર તો રાખવી તો મારે ઘેર લઈ જવા. આખી એક ખજૂરી ઉપર એક ખજૂર ન રહેવા દીધી. બધી લઈ જાઓ. સાફ કરી નાખજો. બધું સફાયા કરી નાખજો. તો હેલો ભાઈઓ મારી પાલનપુરી વ્લોગ ચેનલમાં તમે નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો ચેનલ નું થોડું બોલવામાં તકલીફ પડે. નવો વ્લોગ બનાવું છું અને તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. અને હું નવા વિડીયો મેળતો રહ્યું અને આ ચેનલમાં વિડીયો મારા આવશે અને થોડા કોમેડી પણ આવશે. અને તમે સબસ્ક્રાઇબ કરી મારે લોસા થશે. સબસ્ક્રાઇબ કરી દેજો. હા સબસ્ક્રાઇબ તો બધાને લોસા થયો. મારે એકલા નહીં થતો. હું નવો ભલે જ હોય. Yeah.